આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા ઘણા બધા કામ સરળ થશે, તમારો કિંમતી સમય અને મહેનત બંને બચશે. પછી જો આ રીતના આપણે જે છાશ વલોવાના હોય છે ને તેના પણ હેન્ડલ તમે જોયું હશે કે નીકળી જતા હોય છે. આ રીતે જૂના થાય ને તો માંજવા બેસીએ તો તેના માટે છે ને આ રીતની પ્લાસ્ટિકની નાની પોચી હોય ને કોથળી તે લઈ લેવાની અને તેને કટ કરી કાતરની મદદથી એક નાનકડો આ રીતે કટકો જ આપણે કટ કરવાનો છે અને ત્યાર પછી તેનું જે આ હોય છે ને હેન્ડલ જેવું તેની ઉપર આપણે વીંટાળી દેવાનું સરસ. જો આ રીતે આપણે જરાક કઠણ હાથે કરશું ને તો ખુલે નહીં અને સરસ તેનું કવર થઈ જાય. જુઓ ભાગ છે ને તેનું, અને આ રીતે થઈ જાય એટલે આપણે તેનું જે છે ને બંધ કરવાનું તે આપણે સરસ ઢાંકી દેશો ને તમે તો એકદમ કઠણ થઈ જશે. તમારે કેટલું પણ જૂનું થશે ને તો પણ આ પાછો નીકળશે નહીં. જુઓ ખૂબ જ સરસ આઈડિયા છે, તમે ટ્રાય કરીને જોજો. ત્યાર પછી જો આ રીતના આપણી પાસે ન્યૂઝપેપર તો ઘણા બધા ઘરમાં હોય છે, તો આજે તમને એનું કવર બતાવું છું. તમને ખૂબ જ ઘણા બધા ઉપયોગમાં કામ આવશે. જુઓ આપણે છે ને આ રીતના કોઈ પણ સ્ટીલનો ડબ્બો કે આ રીતના પ્લાસ્ટિકની બરણી હોય ને મોટી આ સાઈઝની એ આપણે લઈ લેવાની. તમારે મોટી સાઈઝની બનાવવી હોય ને કવર તો મોટો પણ બને. આપણે ડસ્ટબિન માટે પણ આ રીતના કવર બનાવી શકો. જુઓ અને તેને છે ને આમાં અંદર પેપરમાં નાખી અને આ રીતે વીંટાળી લેવાની ગોળ ફરતે. અને ત્યાર પછી સેલો ટેપ હોય છે ને આપણી પાસે પેક કરવાનું, એ આપણે સેલો ટેપ લાંબી કટ કરી લેવાની અને તેને આ રીતે ચોંટાડી દેવાનું. બંને ભાગ હોય ને તેના ભેગા કરીને અને ત્યાર પછી તેને ઊંધું કરી લેવાનું. જો આ રીતે પાછળની ભાગે થોડુંક છે ને વધારે રાખવાનું આપણે, જ્યાં આપણે પાછળનો ભાગ હોય ને ડબ્બાનો કે બરણીનો, અને તેને આ રીતે બંને બાજુથી આપણે પેક કરી લેવાનું. આપણે ગિફ્ટ પેક કરીએ છીએ ને એ રીતે. જો તમે વિડીયોમાં જોઈ શકો છો ને. અને પાછળ પણ આપણે 2-3 કટકા સરસ ટેપ પટ્ટીના આ રીતે ફિટ થઈ જાય ને એ રીતે લગાવી દેવાના. ખુલ્લું ના રહે ને એ રીતે, તો તમારે સરસ કઠણ બનશે. તમે 2-3 વધારે લગાવશો ને ટેપ પટ્ટીના કટકા. હવે જો આ રીતે સીધી કરી લેવાની અને આપણે જે બરણી કે ડબ્બો હોય ને તેને આ રીતે તરત જ નીકળી જશે. જુઓ આ રીતે આપણે કાઢીએ ને અંદરથી તો નીકળી જાય ને સરસ આપણે પેપરનું આ રીતે કવર બની જશે. જુઓ આપણે આમાં શાકભાજી પણ રાખી શકાય કે કચરાની ડોલમાં પણ આ રીતે નાનકડી ડોલ હોય તેમાં પણ રાખી શકો, અને મોટું બનાવો તો મોટી ડોલમાં પણ આવી જશે. અને તેને આ રીતે અડધું ફોલ્ડ કરીને નાનું પણ કરી શકાય અને તેમાં શાકભાજી ભરી શકાય. જુઓ ફ્રીજમાં આપણે બટેટા ડુંગળી બહાર રાખવા હોય તો તે પણ તમે રાખી શકો. ન્યૂઝપેપર હોય એટલે તેમાં બટેકા કે ખરાબ પણ નહીં થાય. તમારે ડુંગળી પણ પાણી તેનું શોષાઈ જાય ને એટલે. અને આ રીતે કવર બનાવીને ટમેટા કે લીંબુ વગેરે રાખી શકો. ત્યાર પછી જો આ રીતના મારી પાસે છે ને અહીંયા ગ્લુ ગનની જે સ્ટીક આવે છે ને તે છે, પણ આપણી પાસે ગ્લુ ગન ન હોય ને તો પણ તમે આને કોઈ પણ વસ્તુ તમને ચોંટાડવી હોય ને તમારી પાસે ફેવિકોલ કે ફેવિક્વિક ના હોય ને તો આપણે છે ને આ રીતે મીણબત્તી બાળી લેવાની અને જે આ ગ્લુ ગનની સ્ટીક છે ને આ રીતે ટ્યુબ તેને આપણે આ રીતે ઉપર રાખવાની. તો ગરમ થઈ જશે ને તો તમે જો આ રીતે તમને ઢાંકણમાં તેનું ટપકું કરીને બતાવું છું. આ રીતે એક જ ટપકું તમે કરશો ને તો કોઈ પણ વસ્તુ તેમાં તમે ચોંટાડી શકશો. જો અહીંયા મેં માટીનું જૂનું જે વધારાનું પડ્યું હતું ને તેવું આ રીતના કોડિયું લઈ લીધું છે અને તેની ઉપર આ ઢાંકણને પાછળની ભાગે ચોંટાડી દીધું છે. જુઓ ખૂબ જ સરસ રીતે સ્ટીક થઈ જશે, તમારે નીકળશે નહીં. જુઓ ફેવિક્વિક જેવું જ આ કામ કરશે. અને આ જુઓ આપણે તેમાં મીણબત્તી રાખી શકાય. આપણે મીણબત્તી બાળીને જ્યાં ત્યાં રાખતા હોઈએ તો મીણબત્તી ઢોળાય અને તેના દાગ પણ ન નીકળે અને આપણે સાફ કરવાની મહેનત પણ કરવી પડે. તો તમે આ રીતના કોડિયામાં જૂનું આપણી પાસે પડ્યું હોય તમે મીણબત્તી આ રીતે બાળીને રાખી શકો. ખૂબ જ સરસ ટિપ્સ છે. અને આ રીતે જે ગ્લુ ગનની આવે છે ને સ્ટીક તે પણ આપણે ઘરમાં રખાય, ખૂબ જ સસ્તી આવે છે. તો આપણે ક્યારેક પણ કામ લાગે. જુઓ અહીંયા આપણી પાસે ચોંટાડવાનું ન હતું તો પણ આપણે આ રીતે ઢાંકણને સરસ રીતે ચોંટાવી દીધું છે. તો આઈડિયા સારા લાગે તો લાઇક કમેન્ટ જરૂર કરજો. જો હવે અહીંયા તમને બંધ કરીને પણ બતાવું છું. ખૂબ જ સરસ રીતે ચોંટી ગયું છે, નીકળતું પણ નથી. પછી જો આ રીતના આપણે દુપટ્ટા કે જે સ્ટોલ આવે છે ને આ રીતના જે ગર્લ્સ વધારે વાપરતા હોય તેને આપણે આ રીતે સેટ કરીને પિનઅપ કરતા હોઈએ છીએ. જુઓ પણ આપણે છે ને આ રીતે સેટ કરીને સેફ્ટી પિન લગાવીએ ને તો આ રીતના છે ને નીચેના ભાગે વધઘટતો લગાવતા હોઈએ છીએ. જુઓ તો તેનાથી શું થાય, આ રીતે કરવાથી જે સેફ્ટી પિન છે ને એ આપણે ઉપરના ભાગે દેખાશે. જુઓ અને આ રીતે સારું પણ ન લાગે. તો તેને પિનઅપ કરવા માટેની તમને એક સરસ ટિપ્સ બતાવું છું. તેનાથી તમારી સેફ્ટી પિન આ રીતે દેખાશે પણ નહીં અને લાગશે પણ નહીં કે આપણે સેફ્ટી પિન તેમાં પરોવી છે. તો તેના માટે શું કરવાનું, આ રીતે સેટ થઈ જાય ને ત્યાર પછી તેનો ઉપરનો જે પહેલો છે ને ભાગ આ રીતે દુપટ્ટાનો પહેલી જે લેયર છે ને તેને આ રીતે ઉપર ઉઠાવી લેવાની. જુઓ આ પહેલી લેયર છે ને તેને આ રીતે ઉપર ઉઠાવી અને ત્યાર પછી નીચે આપણે તેની અંદર આ રીતે સેફ્ટી પિન લગાવવાની. જુઓ તમે વિડીયોમાં બરાબર જોશો તો તમને સમજાઈ જશે. જુઓ તમને લગાવીને બતાવું છું. તો જુઓ આ રીતે ઉપરથી કોઈને લાગશે જ નહીં કે આપણે અંદર છે ને સેફ્ટી પિન નાખી છે. તમે જોઈ શકો છો. તો આ રીતે આપણે સાડીમાં કે દુપટ્ટામાં ટ્રાય કરી શકાય સેફ્ટી પિન આપણે નાખવાની હોય ત્યારે. જુઓ તમને નજીકથી પણ બતાવું છું અને આ રીતે જો અંદરથી પણ બતાવું છું. જો સેફ્ટી પિન લાગેલી છે પણ ઉપર તમને નહીં ખબર પડે કે આપણે સેફ્ટી પિન નાખી છે. ખૂબ જ સરસ આઈડિયા છે, તમે એકવાર ટ્રાય કરીને જોજો.